નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પોષક ચક્રણ એટલે કે ન્યુટ્રન્ટ સાયકલ વિશે આપણે વાત કરેલી. તો ન્યુટ્રન્ટ સાયકલ ની આપણે કેટલીક ઇન્ટ્રોડક્શન પણ જોયેલી. તો ન્યુટ્રન્ટ સાયકલની અંદર આપણે વાત કરેલી કે સજીવની અંદર વૃદ્ધિ, પ્રજનન કે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. એક આપણે વ્યાખ્યા પણ કરેલી, ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, સ્ટેન્ડિંગ સાઇટ એટલે શું? તો આપેલ સમયે જે ભૂમિમાં તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા જે ઘટકો છે કે કેલ્શિયમ જેવા ઘટકોની હાજરી જે હોય, જેને આપણે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. આપણે એવું કહ્યું કે જુદા જુદા નિવસન તંત્રમાં આ સ્થિતિ અલગ અલગ હોય. ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા જુદી જુદી હોય, કારણ કે અલગ અલગ નિવસન તંત્ર હોય તો ત્યાં કાર્બન, નાઇટ્રોજન, કેલ્શિયમ કે ફોસ્ફરસ ઘટકોની માત્રા અલગ અલગ હોય, એટલે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એ અલગ અલગ હોય. ઋતુ પ્રમાણે પણ બદલાય એવી આપણે વાત કરી. પોષક ઘટકો એ નિવસન તંત્રમાંથી ક્યાંય ચાલ્યા જતા નથી, પરંતુ એનું રિસાયકલિંગ એટલે પુનઃ સાયકલ ચાલુ હોય છે એવી આપણે વાત કરેલી. ત્યાર પછી આપણે વાત કરેલી જે પોષક તત્વો છે તો એ જેને આપણે પોષક ચક્રણ તરીકે ઓળખીએ છીએ. કેમ કે નિવસન તંત્રમાં વિવિધ ઘટકો એટલે સજીવો દ્વારા નિવસન તંત્રમાં વિવિધ ઘટકો દ્વારા જે પોષક તત્વોની ગતિશીલતા જે છે, ગતિશીલતાને આપણે પોષક ચક્રણ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે આપણે એને જૈવ રાસાયણિક ચક્ર તરીકે પણ ઓળખેલું. કેમ? કારણ કે જૈવ ભૂ એટલે શું? બાયો જીઓ કેમિકલ સાયકલ જે આપણે નામ આપેલું કે બાયો એટલે શું? જૈવ. જૈવ એટલે સજીવ સૃષ્ટિ, જીઓ એટલે ભૌતિક સૃષ્ટિ, કેમિકલ એટલે આપણા જે પોષક તત્વો છે, રાસાયણિક તત્વો છે તે, અને સાયકલ. તો આવા આપણા રાસાયણિક તત્વો છે ભૌતિક સૃષ્ટિ અને સજીવ સૃષ્ટિ બંનેની અંદર ફર્યા કરે છે, એટલે એના જૈવ ભૂ રાસાયણિક ચક્ર, બાયો જીઓ કેમિકલ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા પોષક ચક્રો જે છે એ બે પ્રકારના હતા. એક આપણે જોયેલું વાયુરૂપ, આપણે એક વાત કરેલી વાયુરૂપ ચક્રની વાત કરેલી. બીજું છે અવસાદી ચક્ર. તો એની અંદર ખાસ મેં કહ્યું કે વાયુરૂપ ચક્રનું એ સંચય સ્થાન કયું હોય? તો વાયુરૂપ જે ચક્ર હોય એનું સંચય સ્થાન આપણે કયું કહ્યું કે એનું સંચય સ્થાન વાતાવરણ હોય. વાયુરૂપ જે ચક્ર છે એનો મૂળ સોર્સ વાતાવરણ હોય, જ્યારે અવસાદી ચક્ર જેનો મૂળ સોર્સ એ પૃથ્વીનો પોપડો, ભૂમિ હોઈ શકે. તો એના આધારે આપણે કહ્યું કે વાયુરૂપ ચક્રના બે દ્રષ્ટાંત આપણે નાઇટ્રોજન અને આપણે વાત કરેલી કાર્બન ચક્ર તો આપણે જાણીએ છીએ. અવસાદી ચક્રની અંદર સલ્ફર, ફોસ્ફરસ ચક્રની વાત કરેલી. ત્યાર પછી બંને ચક્રો જોયા પછી આપણે જો પોષક દ્રવ્યો છે સજીવ સૃષ્ટિની અંદર જે દાખલ થતા હોય તો અંદર દાખલ થાય તો એના માટે આપણે ઇનફ્લક્સ શબ્દ વાપર્યો. જે બહાર નીકળતા હોય તો એના માટે આપણે ઇફ્લક્સ શબ્દ વાપરેલો. ત્યાર પછી આપણે કાર્બન ચક્રની વાત નેક્સ્ટ ગયા લેક્ચરની અંદર આપણે કાર્બન ચક્રની વાત કરેલી કે કાર્બન ચક્ર આપણે જાણીએ છીએ કે જે સજીવ છે એ સજીવોની અંદર એના શુષ્ક વજનની અંદર કાર્બનનું પ્રમાણ આપણે 49% કહેલું. યાદ રાખવાનું કહેલું. સજીવની અંદર શુષ્ક વજનના 49% ભાગ કાર્બન છે, જે પાણી પછીનું બીજું સ્થાન ધરાવે છે એવું આપણે કહેલું. પછી કે ભાઈ કાર્બનનું સંચય સ્થાન એ અશ્મિ બળતણ છે. પછી પ્રકાશ સંશ્લેષણની જે ઘટના થાય છે જેના દ્વારા વાર્ષિક જીવાવરણની અંદર 4×10⁻³ kg આપણે કાર્બનનું એ સ્થાપન કરીએ છીએ જીવાવરણની અંદર. પછી CO2 સ્વરૂપે કયા સ્વરૂપે કાર્બન એ વાતાવરણની અંદર મુક્ત થાય છે? તો વનસ્પતિ હોય કે ઉપભોગ્ય હોય શ્વસનની ક્રિયા કરે તો કાર્બન સીધો વાતાવરણમાં જતો રહે છે. તદુપરાંત આગ લગાવી, જંગલો સળગવા, બળતણનું દહન વગેરે જેવી ક્રિયાઓથી પણ CO2
વાતાવરણમાં મુક્ત થાય છે, કેટલાક મૃત ઘટકો જેનું વિઘટન થાય તો વિઘટકો દ્વારા પણ એ વાતાવરણની અંદર CO2 જાય છે. ત્યાં આપણે માનવ પ્રવૃત્તિઓની પણ વાત કરી કે કેટલીક માનવીની પ્રવૃત્તિઓ કે ભાઈ વન કટાઈ, વનનો નાશ થવો, કે જેના લીધે પણ વાતાવરણની અંદર માનવીની એવી કેટલીક પ્રવૃત્તિઓના લીધે એ વાતાવરણની અંદર CO2 નું પ્રમાણ એ વધ્યું છે. તો આપણે અહીં સુધી કાર્બન ચક્ર સુધીની વાત કરેલી ગયા લેક્ચરની અંદર. ત્યારબાદ ત્યાંથી આપણે આગળ વધીએ. જેવી રીતે આપણે કાર્બન ચક્ર એક વાયુરૂપ ચક્રનું એ દ્રષ્ટાંત છે, એવી જ રીતે આપણે આજે એક અવસાદી ચક્રનું એક દ્રષ્ટાંત જોઈએ તો એ પરીક્ષાની અંદર ખાસ પૂછાય, તો પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન એવી જ રીતે પૂછાવાનો છે. કેવી રીતે પ્રશ્ન પૂછાવાનો? તો પ્રશ્ન એ રીતે જ પૂછાય કે વાયુરૂપ ચક્ર, કોઈ પણ એક વાયુરૂપ ચક્રનું દ્રષ્ટાંત આપી સમજાવો. તો આપણે સ્વાભાવિક છે કે આપણે નાઇટ્રોજન આ સિલેબસમાં નથી તો આપણે લખવાનું કયો આપણું એક જ ચક્ર છે, કયું? કાર્બન ચક્ર. એવી રીતે પૂછાય કે અવસાદી ચક્રનું કોઈ પણ એક દ્રષ્ટાંત ઉદાહરણ સાથે સમજાવો. તો અવસાદી ચક્રનું આપણે સલ્ફર અને ફોસ્ફરસ ચક્ર છે તો ફોસ્ફરસ ચક્ર સમજાવવાનું થાય. તો એ અવસાદી ચક્રનું ઉદાહરણ છે, આપણે જાણીએ છીએ ફોસ્ફરસ ચક્ર એટલે અવસાદી ચક્ર છે. અવસાદી ચક્ર ઉદાહરણ દ્રષ્ટાંત કોનું છે? અવસાદી ચક્ર. તો વાયુ ફોસ્ફરસ ચક્રની વાત કરીએ તો એની અગત્યતા જોઈએ આપણે પહેલી કે ફોસ્ફરસ કઈ કઈ જગ્યાએ ઇન્ક્લુડિંગ છે. તો ફોસ્ફરસ કઈ કઈ જગ્યાએ ઇન્ક્લુડિંગ છે? તો એક જૈવિક પટલ, જેટલા બી સજીવો હોય એના આપણે જાણીએ છીએ કે એના કોષરસ પટલની અંદર, તે પટલોની અંદર ફોસ્ફરસ અગત્યનો ભાગ ભજવે છે, બંધારણની અંદર, સ્ટ્રક્ચરની અંદર. ત્યાર પછી આપણું છે ન્યુક્લિક એસિડ. તો આપણે જાણીએ છીએ કે DNA હોય કે RNA હોય તો આવા DNA કે RNA ના બંધારણની અંદર આપણે જાણીએ છીએ P એટલે ફોસ્ફરસ ત્યાં પણ આવે છે. ત્યાર પછી કોષીય ઊર્જા સ્થાનાંતરણની અંદર, કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એ મુખ્ય ઘટક છે. કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એ મુખ્ય ઘટક છે. એટલે કયો ATP ની વાત છે કે કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એટલે કે ATP ની અંદર પણ આપણે જાણીએ છીએ કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તો એની અંદર બી ફોસ્ફેટ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ફોસ્ફરસનું મહત્વ કઈ કઈ જગ્યાએ છે કે ઘણા પ્રાણીઓના જે કવચો હોય, ખાસ કરીને મૃદુકાય જેવા સજીવોની વાત કરેલી છે, તો ઘણા પ્રાણીઓના સેલ્સ જે કહેવાય કવચો જે હોય જેની અંદર બંધારણમાં ફોસ્ફરસ આવેલું હોય છે. બોનની અંદર અગત્યતા કે હાડકાઓની અંદર પણ ફોસ્ફરસ અગત્યનો ભાગ ભજવે છે, તો હાડકાઓની અંદર પણ અગત્યનો છે. ત્યાર પછી દાંતની રચનામાં પણ ફોસ્ફરસ અગત્યનો ભાગ ભજવે છે, તો દાંતની રચનામાં પણ એ અગત્યનો છે કે ફોસ્ફરસ મોટી માત્રામાં છે. તો આ થઈ એની મહત્વની વાત થઈ કે અવસાદી ચક્રનું આ દ્રષ્ટાંત છે ફોસ્ફરસ ચક્ર, કારણ કે એનો સોર્સ કયો છે? એ પૃથ્વીનો પોપડો છે. એનું મહત્વ આપણે જોયું કે જૈવિક પટલો, યાદ રાખવાનું મહત્વ કે ફોસ્ફરસનું મહત્વ ક્યાં છે? નંબર 1 જૈવિક પટલો. બીજું આપણે વાત કરીએ ન્યુક્લિક એસિડ. ત્રીજી કોષીય જે ઊર્જાના સ્થાનાંતરણનો મુખ્ય ઘટક છે. કેટલાક સજીવો પ્રાણીઓના કવચો, કેટલાકના આપણે સજીવોની અંદર હાડકા અને દાંતની રચનામાં એ ફોસ્ફરસ અગત્યનો જોડાયેલો છે, અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી ફોસ્ફરસનો સંચય સ્થાન કે કુદરતી સંચય સ્થાન એ ફોસ્ફરસ ક્યાં છે? પર્વતો, ખડકો છે કે એનું સંચય સ્થાન ફોસ્ફરસનું એ ખડકો સ્થાન ધરાવે છે. કે એનું સંચય સ્થાન જે હોય એ કોણ છે? ખડકો છે. નંબર 1 તો આપણે યાદ રાખીએ કે એનું સંચય સ્થાન કયું? ખડકો. ફોસ્ફરસનું ચક્રીયકરણની વાત કરેલી છે કે કયો ફોસ્ફરસ જે હોય જેનું ચક્રીયકરણ થાય, સાયકલિંગ થાય, તો પર્વતો જે હોય અક્ષય પામે ત્યારે એક મુદ્દો,
કે પર્વતો જ્યારે અપક્ષયન પામે છે, વાતાવરણકીય જે પ્રક્રિયાઓ થાય, વેધરિંગ પ્રોસેસ જેને કહેવાય, વેધરિંગ પ્રોસેસ જેને કહેવાય, વેધરિંગ પ્રોસેસ, કે અપક્ષયન જે થાય, પર્વતોનું ધોવાણ જે કહી શકાય, કે અપક્ષયન પ્રક્રિયા થાય, ઘસારો લાગે, વેધરિંગ પ્રોસેસ થાય, જેના લીધે શું ઘસારાને લીધે ખડકોની અંદરથી ફોસ્ફેટની નહિવત માત્રા એ ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. તો એક ચક્રની અંદર, ચક્રીયકરણની અંદર આપણે યાદ રાખવાનું કે ખડકોનું અપક્ષયન થવાથી નહિવત માત્રામાં થોડો ફોસ્ફેટ એ ઘસારો લાગશે અને ભૂમિય જે દ્રાવણ છે એની અંદર એ મિક્સ થાય છે, ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે, કે જેનું શું થશે, ભૂમિય દ્રાવણમાં ગયો તેનો ઉપયોગ કોણ કરે, સ્વાભાવિક છે કે મૂળ દ્વારા ઉત્પાદકો મેળવે, તો વનસ્પતિઓ શું કરે, મૂળ દ્વારા એ ફોસ્ફેટનું શોષણ કરે. ભૂમિય દ્રાવણમાં જે ફોસ્ફેટ ગયો તે ભૂમિયમાંથી ક્યાં જશે, ઉત્પાદકોમાંથી એનો ઉપયોગ કોણ કરે, ઉત્પાદકોમાંથી એનો ઉપયોગ કોણ કરશે, તો ઉત્પાદકોની અંદરથી આ ફોસ્ફેટનો ઉપયોગ આપણે કોણ કરે, તૃણહારીઓ, કે ઉત્પાદકોમાંથી તૃણહારીઓ મેળવે, એટલે ઉપભોગ્યો કહી શકાય. તૃણહારીઓમાંથી પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીય ઉપભોગ્યો, તૃતીય ઉપભોગ્યો, ચતુર્થ ઉપભોગ્યો. તો આ રીતે ભૂમિય દ્રાવણની અંદર પર્વતોનું અપક્ષયન થયું, અપક્ષયનમાંથી ધોવાયો એ ફોસ્ફેટ એ મૂળ દ્વારા વનસ્પતિ મેળવ્યો, વનસ્પતિઓમાંથી ઉત્પાદકો, ઉત્પાદકોમાંથી ઉપભોગ્યો, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ ઉપભોગ્યો પાસે થાય છે. તો એક આ ફોસ્ફેટનો ચક્રીયકરણ થાય છે. બીજો મુદ્દો છે નકામી જે નિપજો હોય, વેસ્ટ જે પ્રોડક્ટ હોય, પછી મૃત જીવો હોય જેનું ફોસ્ફેટ એ બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને ફોસ્ફરસ એ પણ મુક્ત થાય છે. બીજું ફોસ્ફેટ છે નકામી જે નિપજો છે, વેસ્ટ પ્રોડક્ટ અને મૃત દ્રવ્યો હોય એનું બેક્ટેરિયા દ્વારા એનું પણ વિઘટન થાય છે, એમાંથી પણ ફોસ્ફરસ છૂટું પડે છે. તો વિઘટન દ્વારા એ ફોસ્ફરસ મુક્ત થાય છે, તો એનું પણ ચક્રીયકરણ થઈ શકે. એટલે આપણે ફોસ્ફરસનું ચક્રીયકરણમાં યાદ રાખીશું કે ખડકનું અપક્ષયન થયું, ધોવાણ થયું, એની અંદરથી નહિવત માત્રામાં ભૂમિય દ્રાવણમાં મિક્સ થયો, દ્રાવ્ય થયો, એનું મૂળ દ્વારા વનસ્પતિ મેળવશે, ઉત્પાદકો, ઉત્પાદકોમાંથી ઉપભોગ્યો, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય જાય છે. નકામી વેસ્ટ પ્રોડક્ટ હોય, મૃત દ્રવ્ય હોય તો એનું પણ બેક્ટેરિયા વિઘટન કરે છે, એમાંથી પણ ફોસ્ફરસને મુક્ત કરાવે છે. ત્યાર પછીનો એક પ્રશ્ન છે કે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો તફાવત આપેલો છે, કે બંનેની અંદર શું ડિફરન્ટ છે, કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્રનો વચ્ચેનો બે તફાવત આપેલા છે. તો કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્રની આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે કાર્બન જે છે એ સજીવોના શ્વસન દ્વારા CO2, સજીવો જે હોય, ઉત્પાદકો હોય કે ઉપભોગીઓ હોય, એ સજીવોના શ્વસન દ્વારા શ્વસનની પ્રક્રિયા કરશે એટલે CO2 એ વાતાવરણમાં મુક્ત કરે છે. પણ આવી રીતે ફોસ્ફરસ શ્વસન મારફતે એ મુક્ત થતો નથી. પહેલો ડિફરન્સ મેઇન એટલે કે આ MCQ ની અંદર પૂછી શકાય, આ કામ લાગે કે સજીવોના શ્વસન દ્વારા વાતાવરણમાં CO2 સ્વરૂપે કાર્બન મુક્ત થાય છે, પણ આ રીતે ફોસ્ફરસ શ્વસન દ્વારા મુક્ત થતો નથી, કે સજીવોના શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ આ રીતે મુક્ત થતો નથી. એક મુદ્દો. બીજો મુદ્દો આપેલો છે કે વરસાદ દ્વારા વાતાવરણની અંદર એ જે કાર્બન છે એ કાર્બન જે ઉમેરાય છે એ વધુ ઉમેરાય છે, કે વરસાદ દ્વારા કાર્બનનો વાતાવરણમાં અંતઃપ્રવેશ એ વધુ થાય છે, કે વરસાદના માધ્યમ દ્વારા વાતાવરણની અંદર એ કાર્બન વધુ પ્રમાણમાં અંતઃપ્રવેશ પામે છે, વાતાવરણમાં અંતઃપ્રવેશ વધુ પામે છે. તેની કમ્પેરિઝનમાં વરસાદ દ્વારા વાતાવરણની અંદર ફોસ્ફરસ જે હોય એની કમ્પેરિઝનમાં
ઓછો પ્રવેશ અંતર પ્રવેશ પામે છે. બીજો મુદ્દો આપણે ડિફરન્સ યાદ રાખીશું. આ ડિફરન્સ પૂછી શકાય કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતર પ્રવેશ એ ઓછો થાય છે. ઓછો થાય છે. ત્રીજો મુદ્દો આપણે જોઈએ આગળ. સજીવો અને પર્યાવરણ વચ્ચે કાર્બનનો વાયુ વિનિમય ખૂબ વધારે થાય છે. સજીવો અને પર્યાવરણ વચ્ચે એટલે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણ એટલે ભૌતિક સૃષ્ટિ વચ્ચે જે કાર્બનનો વાયુ વિનિમય એ ખૂબ વધારે એક્સચેન્જ થઈ શકે છે. ગેસીસ એક્સચેન્જ એ સજીવો પર્યાવરણ વચ્ચે કાર્બનનો વધારે થાય છે. પરંતુ સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય નહિવત થાય. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે સજીવો હોય એ સજીવોની અંદર હાડકા કે દાંત કે કવચોની અંદર એ રહેલા ફોસ્ફરસ જે ફોસ્ફરસ હોય જેનું વિઘટન સરળતાથી થઈ શકતો નથી. એટલે કે સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય એ નહિવત પ્રમાણમાં થાય છે. તો આ આપણે કાર્બન અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેનો ડિફરન્સ યાદ રાખવાનો કે વાતાવરણ સજીવ દ્વારા શ્વસન મારફતે કાર્બન વાતાવરણમાં એડ થાય છે, ફોસ્ફરસ એડ થતો નથી. બીજો મુદ્દો વરસાદ દ્વારા કાર્બનનો વધારે વાતાવરણમાં અંતર પ્રવેશ થાય છે, વાતાવરણમાં ઓછો અંતર પ્રવેશ થાય. સજીવ અને પર્યાવરણ વચ્ચે કાર્બનનો વાયુ વિનિમય ખૂબ વધારે થાય. સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય નહિવત થાય છે. સંચય સ્થાન પણ આપણે યાદ રાખવું હોય તો રાખી શકાય કે ભાઈ કાર્બનનું સંચય સ્થાન મેં 71% એ મહાસાગરોની અંદર છે. કાર્બન ચક્ર ફોસ્ફરસનું સંચય સ્થાન પૃથ્વીનો જે પોપડો છે એ સંચય સ્થાન ખડકો છે. એ પણ આપણે તફાવત યાદ રાખવું હોય તો રાખી શકાય. ત્યાર પછી આપણે બાજુમાં બુકની અંદર એક ચાર્ટ દ્વારા પણ આ ફોસ્ફરસ ચક્રની સમજૂતી આપેલી છે. તો આપણે એ ચાર્ટ પણ જોઈ લઈએ કે એની અંદર એ ચાર્ટ શું કહેવા માંગે છે. તો એ ચાર્ટની વાત કરીએ આપણે તો એ ચાર્ટ પણ જોઈ લઈએ. તો બાજુમાં એક ચાર્ટ દોરેલો હશે તો એ ચાર્ટ વિશે પણ જોઈ લઈએ આપણે. તો આપણે એક ચાર્ટ આપેલો છે. ઉપભોક્તાઓ ત્યાર પછી નિક્ષેપ, ત્યાર પછી નિક્ષેપનું વિઘટન થાય એટલે એ ભૂમિય દ્રાવણ ત્યાર પછી ભૂમિય દ્રાવણમાંથી આપણે ખડકોની વાત કરીએ. ખડકો એનું અપક્ષયન ઉત્પાદકો ઉપભોગ્યોમાંથી ઉત્પાદકોમાંથી કચરો વિઘટન નિક્ષેપ, એક નિક્ષેપ થશે કચરો પડવું. બીજું આપેલું છે ભૂમિય દ્રાવણમાંથી ગ્રહણ અને ઉત્પાદકોની અંદર જાય. નિરંતર વહન થતું રહે. ઓકે. તો આપણે એક ચાર્ટ દ્વારા અહીં નીચે સમજૂતી આપેલી છે. એક ચાર્ટ દ્વારા સમજૂતી આપેલી છે તો એ જોઈ લઈએ ફોસ્ફરસ ચક્રની. તો ઉત્પાદકો જે આપેલા છે એ ઉત્પાદકોની અંદરથી ફોસ્ફરસ કોણ લે તો ઉપભોક્તાઓ લેશે. પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક
એ ઉપભોક્તાઓ જે હોય પ્રાણીઓ હોય એ નિક્ષેપ એટલે કે મૃત દ્રવ્યો, નિક્ષેપ દ્રવ્ય એટલે આપણે મૃત દ્રવ્યની વાત કરેલી છે. નિક્ષેપ દ્રવ્યની અંદર વિઘટકોની જે વાત કરેલી છે, નિક્ષેપ દ્રવ્ય મૃત દ્રવ્યની વાત કરેલી છે. મૃત દ્રવ્યો આપણા ડીએફસી જેને કહેતા હતા, ડેટ્રિટસ ફૂડ ચેન જેને કહેતા હતા, આહાર આપણે મૃત દ્રવ્ય આહાર શૃંખલાની જેની વાત કરતા હતા. તો ઉત્પાદકો અને ઉપભોક્તાઓ, તો ઉપભોક્તાઓને એરોમાની બધા નિક્ષેપ એટલે મરી જશે એટલે એના ઉપર વિઘટકો કાર્ય કરશે. આની ઉપર ઉત્પાદકો પણ આપેલા છે, કચરો પડવો એટલે પણ મરી જાય એટલે નિક્ષેપમાં ફેરવાય. એટલે ઉત્પાદકો મૃત્યુ પામે કે પ્રાણીઓ મૃત્યુ પામે, ઉપભોક્તાઓ બંને કે આવે નિક્ષેપમાં ફેરવાય. નિક્ષેપ ઉપર કોણ કાર્ય કરે? વિઘટન થાય એટલે કે વિઘટકો ફૂગ બેક્ટેરિયા કાર્ય કરે અને એ સામે ભળી જાય જમીનમાં. એમાંથી ક્યાં આવે? ભૂમિય દ્રાવણની અંદર આવશે કોણ? ફોસ્ફરસ. એ ફોસ્ફરસ આ બાજુથી પણ આવશે ભૂમિય દ્રાવણમાં, અહીંથી તો આવશે. ખડકો જે હોય એનું અક્ષયન થાય એ પણ ભૂમિય દ્રાવણમાં આવશે ફોસ્ફરસ. પેલું વિઘટન થશે, નકામી મૃત દ્રવ્યો એનું પણ વિઘટન થઈને આવશે એટલે અહીંથી પણ આવશે ભૂમિય દ્રાવણમાં, અહીંથી પણ વિઘટન થઈ વનસ્પતિ પ્રાણીની ફોસ્ફરસ ભૂમિય દ્રાવણમાં આવશે. એમાંથી પાછું કોણ ગ્રહણ કરે? તો એને ગ્રહણ કરશે કોણ? ઉત્પાદકો એનો ઉપયોગ કરે અને સતત એનું શું થાય? નિરંતર ભૂમિય દ્રાવણ સ્વરૂપે એનું વહન થતું હોય છે. તો આ રીતે મેપ દ્વારા પણ આપણે ચાર્ટ દ્વારા પણ સમજૂતી જોઈ લઈશું, કારણ કે એમસીક્યુ માં કે એમાં કોઈ જગ્યાએ પૂછી શકાય. તો એ આપણે ફોસ્ફરસ ચક્ર પૂરું કરીએ છીએ. ત્યારબાદ આપણો જે પ્રશ્ન છે ઇકોલોજીકલ સર્વિસ, નિવસન તંત્રીય સેવાઓ, ઇકોલોજીકલ સેવાઓની વાત કરેલી છે. એક મુદ્દો નાનકડો મુદ્દો આપેલો છે, તો એ પણ મુદ્દો આપણે નિવસન તંત્રીય સેવાઓ વિશે જોઈ લઈએ. તો નિવસન તંત્રીય સેવાઓની અંદર નિવસન તંત્રીય પ્રક્રિયાઓની નિપજો કે ઉત્પાદનની આપણે નિવસન તંત્રીય સેવાઓ કહેવાય. એટલે ઇકોલોજીકલ સર્વિસ એટલે નિવસન તંત્રની અંદર જે પણ સજીવો પ્રાણીઓ જે પણ નિવસન તંત્ર છે અને એ નિવસન તંત્ર દ્વારા જે પણ આપણે પ્રક્રિયાઓને અંતે પ્રોડક્શન એટલે કે નિપજો અથવા તો જેને આપણે ઉત્પાદન કહેવાય, તો જે ઉત્પાદન મેળવીએ છીએ એને આપણે એ સેવાઓ કહી શકાય. તો નિવસન તંત્રીય પ્રક્રિયાઓની નિપજો અથવા તો ઉત્પાદન જે પણ પ્રાપ્ત થાય એ નિવસન તંત્ર દ્વારા, ઇકોસિસ્ટમ દ્વારા આપણને જે પણ કંઈ મળે છે એ બધું શું કહેવાય? ઇકોલોજીકલ સર્વિસ તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે આ કોઈ નિવસન તંત્ર આપેલું હશે કે ભાઈ તંદુરસ્ત નિવસન તંત્ર, તંદુરસ્ત જંગલનું નિવસન તંત્ર, કે ભાઈ તંદુરસ્ત જંગલના નિવસન તંત્રની ભૂમિકા આપણે જોઈએ કે ભાઈ તંદુરસ્ત હેલ્ધી નિવસન તંત્ર જંગલનું નિવસન તંત્ર છે અને એની અંદરથી આપણે કયા કયા ઘટકોનો ઉપયોગ કરીએ છીએ, તો એની ઉપયોગિતા વિશે આપેલું છે. એની અગત્યતા કે જંગલના નિવસન તંત્રની અગત્યતા શું? જંગલના નિવસન તંત્રની અગત્યતા શું? તો આપણે આગળ વધીએ કે ભાઈ જંગલના નિવસન તંત્રની અગત્યતા શું? તો જંગલના નિવસન તંત્રની અગત્યતા શું? કે હવા અને પાણીને શું કરે છે? તે શુદ્ધ કરો. કે હવા પાણીને આપણે શુદ્ધ આપે છે, હવા પાણી શુદ્ધ રાખે છે. અગત્યતાઓ આપેલી છે, અહીં તો થોડી ઘણી અગત્યતાઓ આપેલી છે કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ ઘટાડવા પોષકોનું એ ચક્રીયકરણ કરે છે. કે અતિવૃષ્ટિ ન સર્જાય, દુષ્કાળ ન સર્જાય કે અનાવૃષ્ટિ ન સર્જાય એના માટે પોષક ઘટકોનું ચક્રીયકરણ કરે છે. નિવસન તંત્રો જમીનને ફળદ્રુપ બનાવવામાં રોલ ભજવે છે, જમીન ફળદ્રુપ પણ બનાવે છે. એવી જ રીતે આપણે જોઈએ આગળ તો વન્ય જીવન વસવાટની વાત કરેલી છે. તો આપણે જોઈએ કે વન્ય જીવન વસવાટની વાત કરી છે કે વન્ય જીવન વસવાટ કે વન્ય જે સજીવો હોય એમનો વસવાટ પણ પૂરો પાડે છે. જૈવ વિવિધતાની આપણે જાળવણીની વાત કરેલી છે. બાયોડાયવર્સિટી જે છે એને જાળવી રાખવાની છે, સજીવ પ્રાણીઓને ત્યાં સાચવી રાખે છે. વિવિધ પાકોના પરાગનયનમાં સહાયતા
જંગલના નિવસંતરો જે હોય વિવિધ પાકોના આપણે જાણીએ છીએ કે સજીવો એ પરાગનયનમાં પણ મદદ કરે છે, પરાગવાહકો પોલિન વેક્ટર તરીકે કાર્ય કરે છે, પરાગનયનમાં મદદ કરે છે, પછી કાર્બન માટેના સંચય સ્થાનો પણ છે, અશ્મિ બળતણ જે કહી શકાય એ કાર્બનનું સંચય સ્થાન પણ છે, સૌંદર્યલક્ષીની વાત કરીએ આપણે ખૂબ જ સૌંદર્યલક્ષી પણ નિવસન તંત્રો ભૂમિકા ભજવે છે, સાંસ્કૃતિક પણ એનું મહત્વ છે, આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડવા કે જુદી જુદી વનસ્પતિઓ દવાઓ તરીકે પૂજનની અંદર ધાર્મિક પ્રસંગોની અંદર પણ એ કેટલીક વનસ્પતિઓ તુલસી જેવી વનસ્પતિઓ જેનું ચોક્કસ ધાર્મિક મહત્વ પણ રહેલું હોય છે. તો આ બધી થઈ એની અગત્યતાની વાત કરી. તો હવે આપણે જો એની કિંમત આંકવી હોય, જૈવ વિવિધતા જે છે આટલી બધી કિંમતી આપણને જૈવ વિવિધતા મળે છે તો એની કિંમત આપણે આંકવી હોય તો એની કિંમત ખૂબ જ ઊંચી આંકવી પડે. જે વિના મૂલ્ય આપણને મફતમાં મળે છે તો એની કિંમત ચોક્કસ આંકવી પડે. તો એક વૈજ્ઞાનિક છે જે એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે રોબર્ટ કોન્સ્ટાન્જા, વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ કોન્સ્ટન્જા અને તેના સાથીદારોએ નિવસન તંત્રકીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત 33 ટ્રિલિયન અમેરિકી ડોલર મૂકી છે. કેટલી કિંમત મૂકી છે? રોબર્ટ કોન્સ્ટન્જા અને તેના જે સાથીદારો છે એ રોબર્ટ કોન્સ્ટન્જા એમસીક્યુ ની અંદર નીટમાં પણ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો કે રોબર્ટ કોન્સ્ટન્જા જે હતો, રોબર્ટ કોન્સ્ટન્જા નામનો જે વૈજ્ઞાનિક અને તેના સાથીદારોએ જે આ જૈવ નિવસન તંત્ર જે ફ્રીમાં મળે છે આ બધું એ નિવસન તંત્રની સેવાઓની કિંમત એક વર્ષની અંદાજિત એક વર્ષ જે આપણને મળે છે નિવસન તંત્રમાંથી જે પણ એક વર્ષની અંદર આપણને પ્રોડક્ટ મળે છે એની કિંમત 33 ટ્રિલિયન. 1 ટ્રિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 ની 12 ઘાત થાય. 1 ટ્રિલિયન એટલે અંદાજિત 1000 અબજ. 1 ટ્રિલિયન બરાબર 10 ની 12 ઘાત 1000 અબજ સમથિંગ થાય. તો 33 ટ્રિલિયન અમેરિકી ડોલર કિંમત એની મૂકેલી છે કે એક નિવસન તંત્રની વર્ષની વાર્ષિક આપણે જો કિંમતની અંદર પૈસાની અંદર મૂલ્ય એનું આંકવામાં આવે ડોલરની અંદર તો એવું કહે છે કે અમેરિકી ડોલર 33 ટ્રિલિયન અમેરિકી ડોલર એની કિંમત થઈ. તો આ જે કિંમત છે એ કોની કમ્પેરિઝનમાં કેટલી છે કે વૈશ્વિક જે આપણું પ્રોડક્શન ઉત્પાદન થાય એની વૈશ્વિક જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે થાય છે એ 18 એ જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કિંમત એની કેટલી છે 18 ટ્રિલિયન જ અમેરિકી ડોલર છે. વૈશ્વિક કુલ રાષ્ટ્રીય જે આપણે પ્રોડક્શન કરીએ છીએ એની કિંમત ડોલરમાં જો આંકવામાં આવે તો એ કેટલી થાય તો અરાઉન્ડ 18 ટ્રિલિયન જેટલી થાય અમેરિકી ડોલર જેટલી. અને આપણે જે નિવસન તંત્રની એક વર્ષની એનાથી લગભગ ડબલ જેવી એટલે 33 ટ્રિલિયન મૂકેલી છે એટલે લગભગ એવું કે 2 ગણી વધારે છે. વૈશ્વિક રાષ્ટ્રીય કુલ ઉત્પાદન જે છે જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કરતા 2 ગણું વધારે આ નિવસન તંત્રની કિંમત અમેરિકી ડોલરમાં રોબર્ટ કોન્સ્ટન્જા અને તેના સાથીદારોએ નિવસન તંત્રની સેવાઓની કિંમત આંકેલી છે. તો આપણે પૂછી શકાય આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનો. રોબર્ટ કોન્સ્ટન્જા 33 ટ્રિલિયન ડોલર અમેરિકી ડોલર એ કિંમત આંકેલી છે. હવે વિવિધ જે નિવસન તંત્ર કે સેવાઓની કુલ કિંમતમાંથી જે આપણે કિંમત દાખવી એમાંથી જે 50% છે એ ફક્ત ભૂમિ સંરચના માટે છે. 50% જે કિંમત છે એ ક્યાંથી મળે છે તો નિવસન તંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી 50% તો એ ફક્ત ક્યાંથી મળે છે ભૂમિ સંરચના માટે જ છે. 50% એમાંથી મળે છે. બીજી બધી જે સેવાઓ છે મનોરંજન અને પોષક ચક્રણવાળી જે સાયકલ ન્યુટ્રન્ટ સાયકલ વગેરે દરેકની 10% કરતા ઓછી ભાગીદારી છે જે 10% કરતા એમની ઓછી ભાગીદારી છે. પછી વન્ય જીવનનો રોલ છે. વન્ય જીવન પ્રાણીઓની વાત છે. વન્ય જીવન માટે
આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય જે છે લગભગ પ્રત્યેક માટે એ લગભગ કેટલું છે 6% જેટલું હોય છે. એટલે 6% ની અંદર વન્ય જીવન વસવાટનું મહત્વ છે, 10% એ પોષક ચક્ર મનોરંજન અને 50% ની અંદર જમીન વાળો જે ભાગ છે એની અંદર જે કુલ જે નિવસન તંત્ર સેવા છે એની અંદર 50% ભાગ ફાળો ત્યાં રહેલો છે. તો આપણે અહીં નિવસન તંત્રની ઇકોલોજીકલ સર્વિસ પણ આપણે અહીંયા શું કરીએ છીએ પૂરી કરીએ છીએ. ત્યારબાદ આપણે ચેપ્ટર 14મું જે આપણું છે ઇકોસિસ્ટમ નિવસન તંત્ર, ગયા લેક્ચરમાં કહેલું નિવસન તંત્ર શબ્દ કોણે પ્રયોજેલો? એજી ટેન્સલી, આપણે યાદ રાખવાનું. તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 ઉદ વિકાસ જે કહી શકાય ઇવોલ્યુશન એ ચેપ્ટર આપણે ચાલુ કરવાની ગણતરી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદ વિકાસ એટલે કે ઇવોલ્યુશન ચાલુ કરીશું. એ પહેલા આપણે સ્વાધ્યાયના કેટલાક શરૂઆતના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ આપણે વાત કરી લઈએ. તો પ્રશ્ન પહેલો છે ખાલી જગ્યા પૂરો. સ્વાધ્યાયની વાત કરું છું તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન હશે ખાલી જગ્યા ભરો. તો એમાં પહેલી ખાલી જગ્યા છે વનસ્પતિઓ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાયીકરણ કરે છે. વનસ્પતિઓ ખાલી જગ્યા કહેવાય છે એટલે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાયીકરણ કરે છે. તો વનસ્પતિઓ શું કહેવાય? સ્વાવલંબી કહેવાય. શું કહેવાય? સ્વાવલંબી. તો આપણે ત્યાં નોંધતા પણ જઈશું સ્વાવલંબી કહેવાય. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન સ્વાવલંબી. તે નોંધતા પણ જઈશું સ્વાધ્યાયની અંદર. પહેલા પ્રશ્નની અંદર પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું સ્વાવલંબી. પહેલા પ્રશ્નની અંદર એ એટલે પહેલા ક્વેશ્ચનની અંદર એ આપેલું છે સી. પછી બી આપેલું હશે વૃક્ષો દ્વારા પ્રભાવિત નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ ખાલી જગ્યા પ્રકારનો હોય છે. વૃક્ષો દ્વારા પ્રભાવિત નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ ખાલી જગ્યા પ્રકારનો હોય છે. તો આપણે જાણીએ છીએ કે સંખ્યાનો પિરામિડ હંમેશા સીધા હોય, પણ વૃક્ષોનું નિવસન તંત્રની આપણે વાત કરીએ તો એ પિરામિડ કેવો હોય? ઉલટા. તો ખાલી જગ્યા ભરીશું ઉલટા હોય અથવા અધોવર્તી શબ્દ લખો હોય તો પણ લખી શકાય અધોવર્તી ઉલટા હોઈ શકે. પછી ત્રીજો સીમા લખેલો છે જલીય નિવસન તંત્રમાં ઉત્પાદકતા માટે સીમાંતકારક ખાલી જગ્યા છે. જલીય જે નિવસન તંત્ર હોય એની અંદર ઉત્પાદકતા માટે સીમાંતકારક ખાલી જગ્યા કયું એક મર્યાદિત ફેક્ટર તરીકે કાર્ય કરે છે જલીય નિવસન તંત્રોમાં. તો ત્યાં આવશે ખાલી જગ્યાની અંદર ત્રીજું સી જે આપેલું છે જેની અંદર પ્રકાશ આવશે. પ્રકાશ. ચોથી ખાલી જગ્યા આપણે આપેલી છે ડી. આપણા નિવસન તંત્રમાં સામાન્ય મૃત પક્ષીઓ ખાલી જગ્યા છે. તો આપણા નિવાસ સ્થાનની અંદર મૃત પક્ષીઓ કોણ છે? તો ડી ની અંદર કરીશું મૃત પક્ષીઓમાં અળસિયા. ત્યાર પછી ઈ છે પૃથ્વી પર કાર્બનનું મુખ્ય સંચય સ્થાન ભંડાર ખાલી જગ્યા છે. તો સમુદ્ર મહાસાગર. ઈ તો સમુદ્ર મહાસાગર એ ભંડાર છે કાર્બનનું સંચય સ્થાન. તો પ્રશ્ન આપણો પહેલો પૂરો થાય. ત્યાર પછી બીજો પ્રશ્ન હવે કે એક આહાર શૃંખલામાં નીચેના પૈકી કયું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે? એક આહાર શૃંખલામાં સૌથી મોટી વસ્તી કોણ ધરાવે છે? પ્રશ્ન બીજો ઓપ્શન છે ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોક્તાઓ, દ્વિતીય ઉપભોક્તાઓ કે વિઘટકો. સૌથી એક આહાર શૃંખલાની અંદર સૌથી મોટી વસ્તી કોની હોય? તો એ વિઘટકોની સૌથી મોટી વસ્તી હોય છે. સૌથી મોટી વસ્તી કોની હોય?
વિઘટકોની સૌથી મોટી વસ્તી ધરાવતો, તો એ વિઘટકો આવશે. તો બીજા પ્રશ્નની અંદર, બીજા પ્રશ્નમાં ઓપ્શન છે ડી, વિઘટકો. ત્યાર પછી ત્રીજો, તળાવમાં દ્વિતીય પોષક સ્તર એ ખાલી જગ્યા છે. વનસ્પતિ પ્લવકો, પ્રાણી પ્લવકો, સમુદ્રના તળિયાની જીવસૃષ્ટિ, માછલીઓ. દ્વિતીય પોષક સ્તર, તો ત્રીજો, તળાવમાં દ્વિતીય પોષક સ્તર કોણ છે? વનસ્પતિ પ્લવકો, પ્રાણી પ્લવકો, સમુદ્રના તળિયાની જીવસૃષ્ટિ, માછલીઓ. તો દ્વિતીય પોષક સ્તર તરીકે ત્રીજાની અંદર કોણ આવશે? પ્રાણી પ્લવકો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, તે દ્વિતીય ઉત્પાદકો છે. દ્વિતીય ઉત્પાદકો, તે દ્વિતીય ઉત્પાદકો છે. ઓપ્શન છે તૃણાહારી ઉત્પાદકો, માંસાહારીઓ આપેલ પૈકી એક પણ નહીં. તો આમ તો તે દ્વિતીય ઉત્પાદકો તરીકે કોણ હોઈ શકે? તૃણાહારીઓ લેવા હોય તો લઈ શકાય. આપેલ પૈકી એક પણ નહીં. તૃણાહારીઓ આપણે લઈ શકીએ દ્વિતીય ઉત્પાદકો તરીકે. તો તૃણાહારીઓ ચોથાની અંદર. ત્યારબાદ ચોથો પ્રશ્ન એટલે પાંચમો, પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ પીઆર ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશનના કેટલા ટકા હોય છે? તો એ 50%. એની અંદર આપણે પાંચમાની અંદર જવાબ કરીશું 50%. પીઆર દ્રશ્ય વર્ણપટ જે હોય સૌર વિકિરણની અંદર કેટલા ટકામાં પૃથ્વી પર આવે છે? 50%. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, છઠ્ઠા ક્વેશ્ચન ની અંદર પ્રશ્નો બધા આપેલા છે. કયા કયા પ્રશ્નો છે? તો એ બી સી ડી કરીને લખેલા છે કે ચરિયાળ શૃંખલા માં એ ચરીય આહાર શૃંખલા અને મૃત આહાર શૃંખલા. તો આ ભેદ સ્પષ્ટ કરો પ્રશ્ન છે. ભેદ સ્પષ્ટ કરો. તો આની અંદર તમારે ચરી આહાર શૃંખલાની શરૂઆત એ ઉત્પાદકોથી થાય, મૃત આહાર શૃંખલાની શરૂઆત એ વિઘટકોથી, મૃત કાર્બનિક દ્રવ્યો જે છે વિઘટકોથી શરૂઆત થાય. તો આપણે એ વાક્ય લખવું હોય તો લખી શકાય. તો એની વાત કરવાની, ઉત્પાદન અને વિઘટનની વાત કરવાની. બીજું છે ઉત્પાદન, ઉત્પાદન અને વિઘટનની વાત કરવાની. ત્રીજું છે ઉદ્ભવવર્તી અને અધોવર્તી પિરામિડ, સીધો અને ઉલટો, સીધો અને ઉલટો પિરામિડની વાત કરવાની. તો કોઈ પણ પિરામિડ સંખ્યાનો લઈએ તો હંમેશા સીધો હોય છે, પરંતુ દાખલા તરીકે કોઈ વૃક્ષ નિવસન તંત્રની આપણે વાત કરીએ સંખ્યા માટે, તે ઉલટો પિરામિડ હોઈ શકે. આની સમજૂતી આપણે આપી શકીએ, અથવા તો જૈવ ભાર માટે પણ આપી શકાય કે મોટાભાગે જૈવ ભારનો પિરામિડ સીધો હોય, પણ સમુદ્રની વાત કરીએ તો ઉલટો પિરામિડ મળતો હોય છે. આહાર શૃંખલા અને આહાર જાળ, આહાર શૃંખલા અને આહાર જાળ. તો આહાર શૃંખલામાં વિવિધ સજીવો જે હોય, ઉત્પાદકો, તૃણાહારી, ઉપભોગ્યો, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય ઉપભોગ્યો હોય. આહાર જાળની અંદર એક જ સજીવ એ બીજા પોષક સ્તરની અંદર પણ કાર્યરત જોવા મળે છે, જેને આપણે આહાર જાળ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી કચરો અને મૃત દ્રવ્યો. મૃત દ્રવ્યોના વિઘટનની વાત કરેલી છે. ત્યાર પછી પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીય ઉત્પાદકતા,
પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી ની વાત કરેલી છે અને એના દ્વારા વધેલી જે દ્વિતીય ઉત્પાદકતા એટલે ઉપભોગ્યો પાસે જે રહેલી હોય એના આપણે સેકન્ડરી દ્વિતીય ઉત્પાદકતા તરીકે ઓળખતા હતા. તો આ બધા ભેદ તમારે સ્પષ્ટ કરવાના છે જે આપણે ચલાવ્યું એની અંદરથી માત્ર એક એક વાક્યની અંદર એ આપણે વ્યાખ્યાઓ સ્વરૂપે એના ભેદ સ્પષ્ટ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. તો તમારે શોધવાના રહેશે અને જોઈ લેવાના. ત્યાર પછી જે પ્રશ્નો આપેલા છે કે નિવસન તંત્રના ઘટકોનું વર્ણન કરો જે સ્ટાર્ટિંગમાં આપણે ચલાવેલું. ત્યાર પછીનો 8મો પ્રશ્ન છે કે પરિસ્થિતિક પિરામિડ વ્યાખ્યાયિત કરો કે પરિસ્થિતિક પિરામિડ એટલે શું અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો કે ભાઈ સંખ્યા અને જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત સીધા છે ઉલટા સીધા અને ઉલટા એ ઉદાહરણ સાથે તમારે વર્ણન કરવાનો રહેશે. 9મો પ્રશ્ન આખો ઉત્પાદકતાનો છે. 10મો પ્રશ્ન વિઘટનને વ્યાખ્યાયિત કરો વિઘટનની પ્રક્રિયાઓ તથા નિપજો વર્ણવો. 5 તબક્કાની અંદર આપણે વાત કરેલી વિઘટનની કે ધોવાણ ને અપક્ષયન અવખંડન ખનિજીકરણ ખાતર નિર્માણ નિવસન તંત્ર ઊર્જા પ્રવાહનો અહેવાલ આપણે આખો વાત કર્યો. થર્મોડાયનેમિક્સ પહેલો બીજો નિયમ ત્યાં કાર્યરત કરે છે. નિવસન તંત્રમાં ઉષાદી ચક્રની અગત્યની વિશિષ્ટતાઓ પૃથ્વીના પોપડાવાળી જે ફોસ્ફરસ ચક્રની વાત અને નિવસન તંત્રમાં કાર્બન ચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો એટલે એની અંદર કાર્બન ચક્રની નોંધ કરવાની થશે. તો આપણે અહીંયા સ્વાધ્યાય ના પ્રશ્નો પણ જે ટિપિકલ જેવા લાગે એ સોલ્વ કરી નાખેલા છે. હવે આપણે એમસીક્યુ તમારે મેક્સિમમ આની અંદર મેક્સિમમ એમસીક્યુ તમારે એ સોલ્વ કરવાના રહેશે. એમસીક્યુ સોલ્વ કરશો તો જ આપણને થિયરીનો ખ્યાલ આવશે. તો આપણે કેટલાક એમસીક્યુ પણ જોઈએ. તો આગળ એમસીક્યુ આપેલા છે કે દાખલા તરીકે કવક મૂળ કયા જૈવ રાસાયણિક ચક્રમાં મહત્વ ધરાવે છે? કવક મૂળ શબ્દ આપેલો છે ભાઈ. કવક મૂળ કયા જૈવ ભૂ રાસાયણિક ચક્ર સાથે સંબંધ ધરાવે છે? કવક મૂળ એ કયા જૈવ ભૂ રાસાયણિક ચક્ર સાથે સંબંધ ધરાવે છે? તો આપણે હાલ જે ટોપિક જોયો ફોસ્ફરસ ચક્ર એ આપણે જાણીએ છીએ માઇકોરાઇઝા જે આપણે જાણીએ છીએ માઇકોરાઇઝા. તો માઇકોરાઇઝાની અંદર આપણે જાણીએ છીએ કે ઉચ્ચ કક્ષાના જે વનસ્પતિ મૂળ હોય એ ફૂગ જે હોય એ ફૂગ શું કરે છે? વનસ્પતિ સરળતાથી ફોસ્ફેટ ને ફોસ્ફરસ ને શોષણ કરી શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. તો ઓપ્શન કયો આવશે? ફોસ્ફરસ સાથે સંબંધ ધરાવે છે. તો ઓપ્શનમાં આપેલું છે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર. તો ફોસ્ફરસ ચક્ર સાથે સંબંધ ધરાવે છે. આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા શુષ્ક સજીવ દ્રવ્યને શાના દ્વારા જાણી શકાય? તો આહાર શૃંખલાના જે શુષ્ક વજન હોય એને કોના દ્વારા જાણી શકાય? કયા પિરામિડ દ્વારા? જૈવભાર પિરામિડ, ઊર્જા પિરામિડ, સંખ્યા પિરામિડ કે આપેલ તમામ? તો આપણે જે છે શુષ્ક વજન માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? શુષ્ક વજન માટે જૈવભારના જૈવભાર પિરામિડ ઓપ્શન આપશે કે જૈવભાર પિરામિડ દ્વારા એ જાણી શકાય છે. ઉત્પાદકોની ઉર્જાનો કેટલા ટકા ભાગ ઉચ્ચ માંસાહારીઓને પ્રાપ્ત થાય છે? તો ઉચ્ચ ઉત્પાદકોની ઉર્જાનો કેટલા ટકા ભાગ ઉચ્ચ માંસાહારીને પ્રાપ્ત થાય? તો આમ તો દરેક નિમ્ન સ્તરમાંથી ઉચ્ચ પોષક સ્તરે 10% જ ઉર્જાનું વહન થાય છે.
તો એની જોડે 1000 હતી, એમાંથી 100 થઈ, એમાંથી 10 થઈ, 1000 જે હતી એમાંથી 100 થઈ, 100 માંથી 10 થઈને એમાંથી 0.1 થાય તો ઉત્પાદકોની ઊર્જાના કેટલા ટકા ભાગ ઉચ્ચ માસારીઓને પ્રાપ્ત થાય? તો 0.1% કહી શકાય. 0.1% એ ઉચ્ચ માસારીઓને ઊર્જા એ પ્રાપ્ત થાય છે. કોના? ઉત્પાદકોની કમ્પેરિઝનમાં, એની સાપેક્ષે. ત્યાર પછી નીટ 2013 માં પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે ફોસ્ફરસનું પ્રાકૃતિક સંગ્રહ સ્થાન ખાલી જગ્યા છે દરિયાઈ પાણી, પ્રાણીઓના હાડકા, અશ્મિ અને ખડકો. ફોસ્ફરસનું પ્રાકૃતિક સંચય સ્થાન, કુદરતી સંચય સ્થાન. તો આપણે હાલ જોયું કે ફોસ્ફરસનું કુદરતી સંચય સ્થાન કયું છે? તો આપણે કહ્યું કે ભાઈ ખડકો એનું કુદરતી સંચય સ્થાન છે. તો નીટ 2013 માં પૂછાઈ ગયું દરિયાઈ પાણી, પ્રાણીઓના હાડકા, અશ્મિ કે ખડકો? તો ખડકો આવશે. પછી એક એમસીક્યુ આની અંદરથી પણ એઆઈ પીએમટી ની અંદર 2014 ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો કે ઓળખો. આ ત્રણ વસ્તુ પૂછાઈ ગયેલો: નિક્ષેપ, ઉત્પાદકો અને કચરો પાડવો. આ ત્રણ ઘટકોની જગ્યાએ એ, બી અને સી. તો આ ત્રણ વસ્તુ પણ પૂછાઈ ગયેલો. નીચે પૈકી કયા પરિસ્થિતિ વિદ્યાશાસ્ત્રીએ પ્રાકૃતિક જીવન સમર્થક સેવાઓની ઊંચી કિંમત આંકવા પ્રયત્ન કર્યો છે? 2017 માં પૂછાઈ ગયો. ડેવિડ ટિલમેન, રોબર્ટ મે, પોલ અર્લિય કે રોબર્ટ કોન્સ્ટન્જા? તો રોબર્ટ કોન્સ્ટન્જા આપણે હમણાં જ જોઈ લીધું નિવસન તંત્રીય સેવાઓની અંદર. તો એ પણ પૂછાઈ ગયેલું નીટ 2017 માં કે કયા પરિસ્થિતિ વિદ્યાશાસ્ત્રીએ પ્રાકૃતિક જીવન સમર્થક સેવાઓની ઊંચી કિંમત આંકવા પ્રયત્ન કર્યો છે? તો એની અંદર આપણે રોબર્ટ કોન્સ્ટન્જા નામ આપણે આપેલું છે. આટલું આપણે અટકીશું આ ચેપ્ટરની અંદર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદ્વિકાસ સાથે નવા ચેપ્ટર સાથે મળીશું. ઓકે, થેન્ક યુ.